જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે। હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ 2000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે। જો કે માવઠું વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું, તેમાંય હવે માવઠું વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે। કેરી પકવતા ખેડૂતોએ સરકારને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે। જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રે આવેલા ભારે પવન સાથે વરસાદથી ભારે નુકસાની થઈ છે, જેમાં ખાસ કરીને કેરીના વેપારીઓ અને ઇજારેદારોને લાખોનું નુકસાન થયું છે। એક તરફ કેરીના પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરી ઓછી આવી છે, એમાં પણ ગઈકાલે ભારે પવન ફૂંકાતા મોટા ભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતો અને ઇજારાદારને લાખોનું નુકસાન થયું છે। આને લઈને આંબાના બગીચા ધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈને સહાયની માંગ કરી રહ્યા છે। મારું નામ અશરફ ઇસ્માઇલ નાગોરી। ગુના જમીન છે, બાગાયત અમારે બગીચો છે, એમાં રાવણા છે, ચીકુ છે અને આંબા છે। આંબામાં 25% ઉપર 50% ઉપર બાગ આવી છે। કેરીમાં વાવાઝોડું ગઈ રાતના આવ્યું, મિની વાવાઝોડું, એમાં ખરી ગઈ છે ઘણી કેરીઓ। રાવણામાં એ નુકસાની ડાલુ ભાંગી નહીં, રાવણામાં પણ બહુ તકલીફ પડી છે। સરકારશ્રીને બાગાયત વાળા અમને સહાય દે તો આભાર તમારો।